આપણા જીવનની અંદર ધર્મ કયા સ્થાને હોય? મોઢામાંથી જે લઈએ, ઇન્ટેકમાં જે આવે ને એ બધું કાયમી નથી લેતા હોતા. દવા લઈએ છીએ તો દવા ક્યારેક લઈએ છીએ, અને હવા લઈએ છીએ તો હવા 24 કલાક લઈએ છીએ. ખાતા હોઈએ ત્યારે, જાગતા હોઈએ ત્યારે 24 કલાક ખાતા નથી, અને ઊંઘતા હોઈએ ત્યારે 24 કલાક હવા લેવાનું ચાલુ હોય છે. દવા લેવાનું, ખોરાક લેવાનું, હવા લેવાનું, આ બધું લેવાનું હોય છે. એવરીથિંગ વી ઇન્ટેક, પણ એનું ઇન્ટેક પ્રોસિજર કન્ટિન્યુઅસ ચાલુ નથી હોતો. દવા સાથેની લિંક જુદી હોય, ખોરાક સાથેની લિંક જુદી હોય, અને હવા સાથેની આખી એર લિંક જુદી, ફૂડ લિંક જુદી, મેડી લિંક જુદી હોય આપણી. તો એ લિંક કઈ રીતે એસ્ટાબ્લિશ થાય? જ્યારે જરૂર પડે અને ત્યારે તરત દવા લઈએ છીએ, ખોરાક ભૂખ લાગે ત્યારે લઈએ, અને હવા કાંઈ ન થાય તો પણ લેતા જ રહીએ, કશું ના હોય તોય લેતા રહીએ. એ બાય ડિફોલ્ટ ચાલુ હોય છે. હું બોલું છું, હવા લેવાનું ચાલુ છે, તમે સાંભળો છો, હવા લેવાનું ચાલુ છે. ખોરાક નથી, હું લેતો નથી, તમે લેતા. અત્યારે એટ ધીસ પ્રેઝન્ટ મોમેન્ટ દવા નથી, હું લેતો નથી, તમે લેતા. પણ હવા લેવાનું આપણે બધાનું કન્ટિન્યુઅસ ચાલુ રહેશે એ કન્ફર્મ. કારણ કે હવા એ 24 કલાકનો સંગાતી છે. ધર્મની સાથે લિંક આ રીતની હોય છે. ધર્મ જ્યારે ગમતો હોય ને, જીવનમાં એસ્ટેબ્લિશમેન્ટ થાય ધર્મનું, સંસ્કારનું, મૂલ્યોનું, એથિક્સનું, મોરલ્સનું, પ્રિન્સિપલ્સનું. આ બધો ધર્મનો એક પાયો છે. પણ એ જ્યારે સ્થિર થાય ત્યારે આપણે એ શોધવું છે કે આપણા જીવનમાં મોરલ્સ, વેલ્યુઝ, એથિક્સ, રિલિજિયસ પ્રેક્ટિસીસ, એક્ટિવિટીઝ, શ્રદ્ધા, આ બધી વસ્તુઓની જગ્યા ક્યાં, એનું સ્થાન કયું? દવાની જગ્યાએ છે, હવાની જગ્યાએ છે, કે ખોરાક પાણીની જગ્યાએ છે? આપણે એ શોધવું છે. દવાની જગ્યાએ કેટલીક વાર હોય, માંદા પડે એટલે તરત જ યાદ કરે, ગાડી બહાર આવીને ઊભી રહે, અને પછી અંદર બોલાવા આવે કે સાહેબજી મારા મોટા પપ્પાને બાયપાસ કરાવવા લઈ જઈએ છીએ એપેક્સમાં, તો વાસક્ષેપ નાખવાનો છે, એમને અંદર લાવી શકાય નથી. બીજું ગાડી અંદર આવશે, કે ગાડી અંદર આવશે, પણ ગાડી અંદર આવે તો પણ ઉતરી શકે એમ નથી. અત્યારે હવે થોડુંક ડેલિકેટ છે ને, સીધા એપેક્સમાં જઈએ છીએ. તો એમની ઈચ્છા હતી કે મારા સાહેબ પાસે થઈને જઈએ. બીજું સરસ અંદર લઈને આવે, પછી એ ગાડીમાંથી ન નીકળે, કાચ ખોલે, છેક બહાર સુધી આવું અને મોઢું છેક અંદર નાખું, મારું મોઢું એમના કાચ સુધી સ્ટ્રેચ કરીને સીધું માઉથ ટુ ઇયર, સીધો નૌકાર સપ્લાય કરું, અને સીધો નૌકાર, મંગલિક બધું ડાયરેક્ટ કાનમાં, કાનમાંથી અંદર ઉતરે, અને સીધું અંદર જઈને બ્લોકેજ ખોલી નાખે એવા ભાવથી નૌકાર જવા દઉં. અને પછી નૌકાર સંભળાવું, મંગલિક સંભળાવું. પછી કે સાહેબ વાસક્ષેપ નાખી દેશો? હા, વાસક્ષેપ નાખી દઉં. કે સાહેબ જરા વ્યવસ્થિત નાખજો. મારે વિચારવું પડે કે 2200-2500 રૂપિયા કિલો વાળો કયો આનો વ્યવસ્થિત કહેવાય? સારામાં સારો હોય મને બોરાવ્યો હોય, સારામાં સારો ગણીને નાખું. પણ કે સાહેબ આજે 5 જીવ છોડાવ્યા છે, આંબેલ ખાતામાં આંબેલ રાખ્યા છે, દેરાસરમાં આંગી લખાવી છે, તમારું મંગલિક સાંભળ્યું, સાહેબ આશીર્વાદ આપો, બસ મને સારું થઈ જાય. તો સરસ થશે, ચિંતા ના કરતા. અને પછી એ ભાઈ ગયા, પછી તો ક્યાંય મળ્યા નહીં. 8-10 મહિના, 12 મહિના થયા. એ પછી ભાઈ ક્યાંય દેખાયા નથી. એકવાર વિહાર કરતાં કરતાં કોઈ ગામમાં ગયા, કોઈ સ્થાનમાં, અમદાવાદમાં પહોંચ્યા, ત્યાં અચાનક જોયા કોઈ જમણવાર હતો ને પેલા ભાઈ પૂરીની થાળી હાથમાં લઈને આમથી આમ પીરસવા દોડાદોડ કાર્યકર તરીકે કરતા હતા. 55-58 એજ. ભાઈ પેલો મેં વાસ્કેપ નાખ્યું એ જ લાગે છે. ભાઈ મને નામ યાદ હતું, મેં પૂછ્યું કે આ ભાઈ કોણ? એ જ નામ નીકળ્યું. અમને બાયપાસ ગયા, હમણાં વર્ષ પહેલાં કરાવ્યું. બરાબર. એટલે જે રીતે દોડતા હતા, અને આમ તો હાથમાં પૂરી, તળેલી પૂરી તો કોલેસ્ટ્રોલ વાળો લે નહીં, હાથમાં લઈને બીજાને ખવડાવતા હતા. મારું થયું હોય તારું કર. પછી મેં બોલાયા, એમને પૂછ્યું તમારું બાયપાસ? એકદમ સરસ સાહેબ. તમારું બાયપાસ હતું? હા હા મારું હતું ને સાહેબ, તમને ખબર છે? ક્યાં આગળ કરાવ્યું? કે એપેક્સમાં. બધું વ્યવસ્થિત? કારણ કે સાહેબ એપેક્સ એટલે એકદમ વ્યવસ્થિત હોસ્પિટલ. અને આપણા પટેલ સાહેબ એટલે સાહેબ ગોલ્ડ મેડલિસ્ટ છે, અને એમાં પણ એમની ટીમ બહુ સારી. વોર્ડ બોયથી લગાવી નર્સ સુધીના અને ડૉક્ટરની ટીમ સાહેબ એટલા સારા સ્કિલફુલ માણસો છે, વેરી સ્કિલ, અને રિસ્પોન્સિબલ પણ ખરા, અને એ લોકોને અનુભવ પણ સારો છે. સાથે એક્વિપમેન્ટ સાહેબ એ લોકો પાસે લેટેસ્ટ ટેકનોલોજીને એક્વિપમેન્ટ્સ બધા સારામાં સારા. એટલું ક્લીન, હોસ્પિટલનું વાતાવરણ એટલું ક્લીન. સાહેબ એક માણસને મને મળવા નથી આવવા દીધું, એટલા સો સ્ટ્રિક્ટ, દે આર સો સ્ટ્રિક્ટ. એટલું કડકાઈથી કર્યું સાહેબ, એટલું સરસ થઈ ગયું ઓપરેશન, ખબર નથી પડી. મારો વાસ્કેપ પેલો 2,500 રૂપિયા કિલો વાળો ક્યાંય વચ્ચે ના આવ્યું, મારું મંગલી ક્યાંય વચ્ચે ના આવ્યું. આ કયા કારણથી ઓપરેશન સરસ થયું? આપણું તો ફ્યુઝ ઉડી જાય ને, એ કન્સિડર નથી કરતા ક્યાંય. પણ ત્યારે ખ્યાલ આવે કે આવા કેટલાક લોકો હોય, એમાં હું પણ હોઉં અને તમે પણ હોઈ શકો, કે જેને ધર્મ સાથેનો સંબંધ દવા જેવો હોય.
જરૂર લાગી તો દવાનો ઉપયોગ કરી લેવાનો. પછી દવાને કોણ યાદ કરે છે? દવાની જરૂર પડી ત્યારે દવાને પગે લાગવાનું, બાકી દવા ભૂલી જવાની. દેવ, ગુરુ અને ધર્મ બધું જ નૌકારપણીના નામે બધું એવા સ્થાન પર છે કે જરૂર પડી ત્યારે એના શરણે અને પછી આપણા કામે, પછી એની સાથે કોઈ લેવા દેવા નહીં. એક સમય હતો કે દવા રેગ્યુલર લેતા હતા, હવે દવાની જરૂર નથી પડતી તો દવા કઈ બાજુ પર, હું આ બાજુ પર. હવે દવાની મને કંઈ પડી નથી. હવે તમને કોઈ પૂછે કે તમે દવા લેતા હતા, તો એ તો 4 વર્ષથી બંધ થઈ ગઈ. કે શું નામ હતું? હવે નામ ભૂલી ગયો હું. હતું નામ ભૂલી ગયો. કઈ કંપનીની હતી? લગભગ તો સિપ્લાની હશે, મને યાદ નથી. હવે લેવી નહીં તો શું યાદ રાખવાનું? લેવી નહીં તો યાદ ના રાખીએ, પણ લીધી હતી તો યાદ રાખીએ કે ના. હવે એને બધું ભૂતકાળ થઈ ગયો. ઓકે, ગાળ દીધી, ભૂલી ગયા છે, ભૂતકાળ થઈ ગયો. એસએસસીમાં 42% આવ્યા હતા. બોલો, કોઈ ભૂલ્યું છે આજે 20 વર્ષ પછી જેને આવ્યા હતા? એ બધું યાદ રહે છે. આ યાદ નથી રહેતું. દવા સાથેનો નાતો હોય એવો ધર્મ સાથેનો નાતો. જાણે કે કામ પડ્યું તો એના જેવું કંઈ નહીં, અને કામ પડ્યું તો મારા જેવો કોઈ નહીં. બસ પછી કામ નથી તો હવે હું મારી રસ્તે, દવાના રસ્તે. ધર્મ, દેવ, ગુરુ બધું બાજુ પર. આ દવા સાથેનો સંબંધ છે. એવો એક ખોરાક સાથેનો રેગ્યુલર ઇન્ટરવલ પર તમને જરૂર પડે. એ રેગ્યુલર ઇન્ટરવલ પર સવારે 7:30 વાગે એટલે નાસ્તો કરવાનો, એમ સવારે 8:30 વાગે એટલે પૂજા કરવાની. આ એક સ્પિરિચ્યુઅલ નૌકારસી કહેવાય. એ કરવાની. સાંજે દર્શન કરે અને સ્પિરિચ્યુઅલ ચોવિયાર કહેવાય. એ કરવાનું. બપોરે પૂજા કરવાની અથવા બપોરે મળવાનું. એવરી સન્ડે આપણે કંઈક આવું સાંભળવાનું. આ 3 કલાક કાઢી જ લેવાનું. આગળ પાછળ શું અસર થઈ ખબર નથી, પણ 3 કલાક તો પીંજાવાનું. આ બધી એક સ્પિરિચ્યુઅલ એક્ટિવિટીમાં પણ જે લાગેલા રહીએ. ચલો, પેલા દવા સાથેનો નાતો હતો ને એની કરતાં એક ઘણા ઉપર છીએ, પણ આ ખોરાક સાથેનો સંબંધ છે. ટાઈમ થયો એટલે ખાઈ લેવાનું, ટાઈમ થયો એટલે પીવાસમાં જતા રહેવાનું, ટાઈમ થયો વ્યાખ્યાનમાં ગયા, ટાઈમ થયો સામાયિક કરી, ટાઈમ થયો પૂજા કરવા ગયા, ટાઈમ થયો આપણે રાત્રે દર્શન કરવા ગયા, આરતીમાં ગયા. આ બધું ટાઈમ થયો અને જઈ આવ્યા. પછી ઓન એન્ડ ઓફન આપણે જે ખોરાક સાથેનો સંબંધ હોય, ટાઈમ રિલેટેડ, એ રીતે ધર્મ સાથેનો નાતો હોય, એ રીતે સંબંધ જોડાય. આ ધર્મ સાથેનો ખોરાક જેવો સંબંધ થયો, પણ હવા જેવો સંબંધ. તમે કરો કે ન કરો, 24 કલાક શ્વાસમાં ચાલે. એ અંદર લેતા મૂકતા હવા જતી જ હોય. તમારે એને મને કરવાનું કંઈ નહીં, શ્વાસમાં જ લેવાય. એ તમે ઊંઘમાં હો તો પણ આવે. આ જે સંબંધ છે એ આખો અલગ પ્રકારનો સંબંધ, અને આ સંબંધ બહુ મજબૂત કાયમી જોડ છે. અને આ ધર્મ સાથેનો આવો સંબંધ જોઈએ જે આપણે જોડવો છે, મૂલ્યો સાથે, વેલ્યુઝ, એથિક્સ અને પ્રિન્સિપલ્સની સાથે. જે માણસને આગળ વધવું હોય એ માણસે 100% આવા જ પ્રકારનો હવા સાથેનો માણસનો સંબંધ હોય, પાણી સાથે માછલીનો સંબંધ હોય, એવો ધર્મ સાથેનો, મૂલ્યો સાથેનો, સારા સંસ્કારો સાથેનો એવો નાતો જોડવો પડે. એ પછી છૂટે નહીં. આવા પ્રકારનો સંબંધ જોડાય ત્યારે ખબર પડે. હવે એ ધર્મ સાથેનો જોડવા માટે કયા ધર્મ સાથે? 2 પ્રકારના ધર્મ હોય. સુલભ ધર્મ, દુર્લભ ધર્મ. બહુ આપણે ઇઝીલી અવેલેબલ હોય અને ઇઝીલી અવેલેબલ ન હોય. કેટલાક ધર્મ એવા હોય વેરી ઇઝીલી અવેલેબલ. દાખલા તરીકે પાલીતાણાની જાત્રા, પાલીતાણા ગામમાં જન્મ્યો હોય એના માટે ઇઝીલી અવેલેબલ. ચેન્નઈમાં રહ્યો, કાનપુરમાં રહ્યો, કોઈમ્બતુરમાં રહ્યો, એના માટે 10 વર્ષે, 5 વર્ષે, 3 વર્ષે એકવાર એને 3 કલાકમાં જાત્રા કરવી હોય તો 40 કલાકનું ટ્રાવેલિંગ જોઈએ. એ વગર થઈ ન શકે. એટલે એના માટે ઇઝીલી અવેલેબલ નથી. પાલીતાણા એવું નથી. ભાવનગર જિલ્લામાં કોઈ ગામમાં રહ્યો હોય, એ ખાલી સૂતો પડખું ફેરવે તો તલેટી પર પડે, એટલો નથી કોઈ બચારો. તો એના માટે બધું ઇઝીલી અવેલેબલ છે. પણ પેલો તો ક્યારનો એ ફ્લાઇટમાં વિહાર કરે તો 4 કલાકે પહોંચે, એટલો દૂર છે. એના માટે ઇઝીલી અવેલેબલ નથી. એવી રીતે કેટલાક એવા ધર્મો છે કે જે બહુ સરળતાથી મળે, અને કેટલાક એવા ધર્મ છે કે જે મહેનત કર્યા પછી પણ નથી મળતા. તો સુલભ અને દુર્લભ ધર્મ, એમાં મારે વાત કરવી છે ખાલી જે સુલભ છે, જે ઇઝીલી અવેલેબલ છે તમારા માટે, એને પકડો. અને એમાં બધી વેરાયટી છે, બહુ બધી વેરાયટી છે. તમને એ પકડાવું છું જે તમે કરી શકો એમ છો. તમે એમ જ માનો છો, અને કદાચ મારી ભૂલ હોય તો હું પણ એમ જ માનીશ કે તમે મને મળવા આવો એટલે મારે પહેલાં 4 છાપેલા સવાલ પૂછી દેવાના. પૂજા કરો છો? તનમૂળ ખાવ છો? આમાં છાપેલા 4 સવાલ મારે પૂછવાના. પછી મારે તમારું લેવલ જજ કરવાનું. પણ કદાચ એવું પણ બની શકે કે આ 4 સવાલના જવાબ જુદા હોય અને છતાં એ શાસન સાથે બીજી કોઈ રીતે બહુ કનેક્શનમાં હોય. આવું ક્યારેક બને છે. એટલે એનો મતલબ એ નથી કે આ 4 સવાલના જવાબ ગૌણ છે. આ બહુ મહત્વના સ્થાને છે. પણ બીજો પણ એક રૂટ છે
જે રૂટથી બહુ ઇઝીલી કનેક્ટ કરી શકાય અને ખાસ કરીને યુથ એ રીતે જલ્દી કનેક્ટ થઈ શકે, હું તમને એ રૂટ બતાવું જે સુલભ છે, બહુ સુલભ. દાખલા તરીકે કયો ધર્મ કરવાનો, તો કે બેઝડ ઓન પોઝિશન. જે પોઝિશન હોય એ બેઝડ ઓન દેટ પોઝિશન, સ્પેસિફિક પોઝિશન પર એક ધર્મ એવો થઈ શકે જે કોઈ ના કરી શકે, કોઈ ના કરી શકે. દાખલા તરીકે જીવદયામાં રકમ લખાવવાની છે. બોલો તમે કેટલા પૈસા લખાવશો? 1000, 2000, 5000, 10,000, 1 લાખ, 2 લાખ, 5 લાખ, 10 લાખ, 25 લાખ, 50 લાખ, 1 કરોડ, 2 કરોડ, 3 કરોડ, 5 કરોડ, 10 કરોડ, કેટલા લખાવશો બોલો? અને હું ગળા ફાડીને જીવદયા ઉપર વ્યાખ્યાન કરું, રોજ 1 કરોડનું ફંડ કરું, એવું થઈ શકે ખરું? રોજ 1 કરોડનું, આજે સાબરમતીમાં, કાલે મણિનગરમાં, કાલે જૈનનગરમાં, આવું રોજ 1 કરોડનું ફંડ થાય? ન થાય. પણ ગાંધીનગરમાં સીએમ ઓફિસમાં બેઠા ભૂપેન્દ્રભાઈ, એમને વિચાર આવે કે આપણે આ પોસ્ટ ઉપર છીએ, આપણે આ પોઝિશન પર છીએ, પાંજરાપોળ અને ગૌશાળા માટે માગણીઓ આવી છે, ચલો આપણે કંઈક સારું કરીએ. અને ગૌ માતા પોષણ યોજના, મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના લોન્ચ થાય અને એના અન્વયે પૂરા 500 કરોડ રૂપિયા આપવાની શરૂઆત, જાહેરાત કરી. જાહેરાત પછી મહિનાઓ સુધી નહોતા ગયા, પણ એ પછી હમણાંના છેલ્લા 1.5 મહિનામાં શરૂ થયું. માંડલ પાંજરાપોળ વાળા આવ્યા અને કે સાહેબ પશુ દીઠ 30 રૂપિયા પર ડે પર કેટલ, અને અત્યારે 90 દિવસનો પહેલો હપ્તો 62 lakhsનો આવી ગયો. છાપરિયાળી પાંજરાપોળ, ભાવનગર જિલ્લામાં આણંદજી કલાજી પેઢીની, એ સાહેબ પહેલો હપ્તો 49 lakhsનો આવી ગયો. વલભીપુર પાંજરાપોળ વાળા કે સાહેબ અમને ટોટલ બધું મળી અને 6 લાખ રૂપિયા, કારણ કે નાના ઓછા પશુઓ છે. રાજકોટ જિલ્લાના 4-5 પાંજરાપોળો ભેગી મળી અને લગભગ 1.5 કરોડ રૂપિયા, એ લોકોને કોઈના 30, કોઈના 29, કોઈને 22 કરોડ, 22 લાખ આવી ગયા. આ આવતા થયા એટલે થયું કે ચલો ચાલુ થયું, એક આ ડિસ્ટ્રીબ્યુશન ચાલુ થાય અને 500 કરોડ રૂપિયા એક જ વર્ષમાં પાંજરાપોળોમાં સર્ક્યુલેટ થાય. બધા આચાર્ય ભગવંતો બધા વિષયો બાજુ પર મૂકી અને બધા દિવસ વર્ષના એક જ મહેનત કરે. 500 કરોડનું જીવદયાનું ફંડ કરવું મુશ્કેલ, અને એક જ એજન્સીમાંથી સીધા આટલી મોટી રકમ નીકળી અને કાઢીને આપી શક્યા, બીકોઝ હી વોઝ અ સીએમ. આ પોઝિશન ઓરિએન્ટેડ ધર્મ હતો. તમે સમજો, આ એના માટે શ્રીમંતાઈ ના જોઈએ, ઓથોરિટી વાળી પોસ્ટ જોઈએ, એક પોઝિશન જોઈએ, અને અંદર સંવેદનશીલ હૃદય હોય તો એ કરી શકે. ઈચ્છા ચોક્કસ થાય કે આવનારું હવે પાછું અઠવાડિયામાં પાછું નવું બજેટ આવશે જ. ગયા ફેબ્રુઆરીમાં ડિક્લેર થયું હતું અને ગયા ફેબ્રુઆરી એન્ડમાં હવે આ પાછું આવી રહ્યું છે. હજી આશા રાખીએ કે આવનારા દિવસોમાં ગુજરાત રાજ્ય સરકાર પાછું જે બજેટનું માળખું ગોઠવે એમાં આ મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાના અન્વયે આ રકમ ચોક્કસ, આ યોજના તો હોય પણ રકમમાં ફેરફાર હોય. કેટલો ફેરફાર હોય તો હું તો એવી આશા રાખું કે ગઈ વિધાનસભાની ચૂંટણી કરતાં આ વિધાનસભાની ચૂંટણીમાં સીટમાં જેટલો ફરક પડ્યો એટલો રકમમાં ફરક પડવો જોઈએ. લોકોએ દિલ દઈને આપ્યું છે તો પશુઓને દિલ દઈને આપીએ. આવી એક માગણી મૂકવાનું મન થાય અને એ લોકો કરી શકે એમ છે, કારણ કે પોઝિશન પર છે. એક પોઝિશન ઓરિએન્ટેડ, પોઝિશન બેઝડ એવો ધર્મ, અને આવું જીવદયાનું પ્રવર્તન કરી શકીએ. બોલો કોઈ કરી શકીએ? એ લોકો જ કરી શકે, આપણે ન કરી શકીએ. ભાવનામાં કદાચ એમને ટક્કર મારે એવી ભાવના મારી તમારી હોય, પણ તાકાત જીવદયા પાલન કરાવવાની આપણે ન કરી શકીએ એવી ગંજાવર તાકાત એમની પાસે. ધ મોસ્ટ પાવરફુલ એનજીઓ ઓફ ઓલ, ગવર્મેન્ટ. આના જેવું પાવરફુલ એનજીઓ કોઈ ના મળે. કામ લેતા આવડવું જોઈએ, કારણ કે પોસ્ટ ઉપર પોઝિશન પર છે. આ બેઝડ ઓન પોઝિશન. શું ધર્મ છે? કેવો ધર્મ? એમપીમાં, મધ્યપ્રદેશમાં સીએમ શિવરાજ પાટીલે જસ્ટ હમણાં જાહેરાત કરી, બુલંદ અવાજે રામચરિતમાનસ, ભગવદ્ ગીતા, રામાયણ પાઠ ભણાવાશે સ્કૂલમાં. સ્કૂલના બાળકોને જરૂરી છે. મોરલ વેલ્યુઝ અને ટીચ કરવા માટે સિલેબસના ભાગરૂપે આવશે જ અને ભણાવવામાં આવશે. નોટ બીકોઝ કે કોઈ ધર્મનો ગ્રંથ છે, આ સોશિયલ ગ્રંથ છે. જીવનશૈલી વિકસાવે છે અને કોઈ પણ પ્રકારની સમસ્યા હોય એનું સોલ્યુશન એમાંથી નીકળી જાય. ચેટ જીપીટી તો આવ્યું, પણ ગીતા જીપીટી કેવું થયું, કેવું શોધ્યું? જો ને તમે, પેલું ગૂગલને પડકારે, પેલું તો બધાને પડકારે એવું છે. તમે પૂછો કે આ સમસ્યા છે તો વિથ ધ રેફરન્સ ઓફ ગીતા તમને ફટકટો જવાબ મળે. આવા પ્રકારનું સરસ આ આયોજન કર્યું. એનો મતલબ શું કે દુનિયાના તમામ સમસ્યાનું સોલ્યુશન ત્યાં ક્યાંક છે તો ખરું ને, તો નીકળે છે, નહીં તો આવે ક્યાંથી જવાબ? એટલે આમાં જવાબ આવે જ નહીં. એટલે ક્વેશ્ચન તમારો એવો હોય અને એક ક્વેશ્ચનમાં ભૂલ હશે તો ઇવન ગૂગલ કાન્ટ આન્સર નહીં આપે. આમાં બધા જવાબ કેમ મળે છે? કારણ કે બધી સમસ્યાના સોલ્યુશનમાં પડેલા છે. એ સોલ્યુશનમાંથી નીકળે છે. અને આજે સમસ્યાગ્રસ્ત વિશ્વ હોય
સદીઓની સમસ્યા ચાલતી હોય ત્યારે પછી હવે એ સદીઓની ને બદીઓની સમસ્યા દૂર કરવા માટે એક હલ ઉપાય તરીકે આ એજ્યુકેશનમાં સિલેબસમાં એડ કરવું પડે. એ કરી શક્યા. મહેનત કરીને થાકી જઈએ. ટેક્સ્ટ બુકના પાઠમાં એક ફેરફાર નથી કરાવી શકતા. રમેશ 4 ઈંડા લાવ્યો, 2 ખાઈ ગયો, તો એની પાસે કેટલા ઈંડા બચ્યા? હાઉ મેની એગ્સ લેફ્ટ વિથ રમેશ? 4 - 2 = 2 eggs left with રમેશ. હવે રમેશ 2 ઈંડા લાવે, 4 ઈંડા લાવે, 2 ખાય ને 2 રે. આ એને ગણિત શીખવાડવાનું છે. તો ગણિત શીખવાડવા રમેશ ઈંડા કેમ લાવે? વાય કેન્ટ રમેશ બ્રિંગ એપલ્સ ઇન્સ્ટેડ? એ એપલ કેમ ના લાવે? 6 એપલ, 4 એપલમાંથી 2 ખાય તો 2 એપલ રે. તમારે એટલું શીખવાડવું છે. ક્વેશ્ચન એવો પૂછો, હાઉ મેની એપલ્સ રિમેન? તો કે નહીં. 4 - 2 = 2. This is not just what we want to teach. એની સાથે અમે એ પણ શીખવાડવા માંગીએ છીએ કે એગ ઇઝ ઇટેબલ. એપલ મૂકો તો એ કન્સેપ્ટ નથી બેસતો. અમારે એ પણ શીખવાડવું છે કે એગ ઇટેબલ છે. બોલો હવે કંઈ કેવું છે? બહુ પ્લાનિંગ સાથે જતા હોય. એક એગની જગ્યાએ એપલ, આટલો મામૂલી ફેરફાર, પરસેવો પડી જાય, નથી થતો. ટેક્સ્ટ બુકમાં ખાલી એક ચિત્ર હોય, ચિત્ર, અને ચિત્રમાં કહીએ કે બહુ ટૂંકા કપડામાં છે, અહીંયા જરા સરખા કપડામાં ચિત્ર મૂકો, નહીં થાય ફેરફાર. આટલો ફેરફાર નથી થતો. એક ચીજમાં ફેરફાર ના થાય ત્યારે સિલેબસમાં આટલો ધરખમ ફેરફાર, આખું મૂલ્ય શિક્ષાનો પાઠ ઉમેરી દે, એક ગ્રંથ ઉમેરી દે. આ તાકાત એટલા માટે એમની પોઝિશન છે. વી આર નોટ ઇન પોઝિશન, વી આર ઇન પોઝિશન. પોઝિશન પર છે. મને યાદ આવે છે, વસ્તુપાલનું ચરિત્ર વાંચ્યું, આખું સંસ્કૃતમાં છે. વસ્તુપાલ તેજપાલ ગુજરાતના મહામંત્રીઓ થયા. આ સાઈડમાં યાદ આવી એટલે વાત કહી દઉં. ગ્રહસ્થ જીવનમાં એક કોમન મેન તરીકે હતા, જાત્રા કરવા નીકળેલા. એ વખતે વ્હીકલ તરીકે બળદગાડા વપરાતા. બળદગાડા લઈને નીકળ્યા અને ધોળકા પાસેથી પસાર થતા ગાડાની વેલ, જે ગાડાની જગ્યા હોય ત્યાં પૈડામાં, એ તૂટી. વેલ તૂટી તો રિપેર કરવાની હતી. રિપેર કરવા માટે એ વખતે રિપેર કરનારા હોય એ સર્વિસ સેન્ટર જેવું જે જગ્યા હોય ત્યાં ગયા અને ભાઈને રિક્વેસ્ટ કરી કે ગાડીની વેલ તૂટી ગઈ છે, જરા રિપેર કરી આપો. ટાઈમ નથી. બોલો જતો રહ્યો. કારણ કે ભાઈ અમે વટે માર્ગું છીએ, રાહદારી છીએ, પથિક છીએ, આગળ જવાના છીએ, જાત્રાળુ છીએ, ભાઈ કરી આપને. ટાઈમ નથી. જમવાનો ટાઈમ થયો. વસ્તુપાલ તેજપાલની સામે જો કે આ શું કરવાનું? કે ભાઈ હવે આપણે તો શું કરીએ? આપણે તો બહારના ગામના માણસો, આપણે કઈ રીતે કહેવાય કે પૈસા આપીએ છીએ ને, કે પૈસા, અરે ભાઈ અમે તમને ડબલ પૈસા આપીએ. ડબલ પૈસા આપો કે 4 ગણે પૈસા આપો, તમે મારો ટાઈમ ખરીદી નથી શકતા. સમજ્યા? ટાઈમ નથી. રૂવાબથી કંઈક જતો રહ્યો. વસ્તુપાલને થયું કે હવે એ ગયો રાજા પાસે કે સાહેબ તમારા નાનકડા રાજ્યમાં વ્યવસ્થા નહીં, બહારના માણસો આવે અને હેરાન થાય તો એને સુવિધા ન મળે, અને ફોરેનરને તકલીફ પડે તો ગવર્મેન્ટ તરત કૂદકો મારે. આ પરંપરા પહેલેથી ચાલી આવે. એ વખતે હતું. ઊભો થઈ ગયો કે કોણે તમને ના પાડી? તો કે સાહેબ પેલા માણસ હે, ઉસકો બુલાયા જાય. એને બોલાવ્યો. હે તું સર્વિસ સેન્ટર ચલાવે? તો કે જી હજુર. અમને તને કીધું તું? કે હા. તે ના પાડી દી? તો કે હા. શું હા? ચાલ કરી આપ, ચાલ કરી આપ, રિપેર કરી આપ. 1 રૂપિયો નથી લેવાનો. જી સાહેબ. મફતમાં રિપેર કરી આપી 15 મિનિટમાં. અને વસ્તુપાલે એ વખતે આસ્કિંગલી અને કંઈક એકનોલેજમેન્ટ સાથે, ઈશારા સાથે તેજપાલની સામે આમ કર્યું. હાથમાં સત્તા જોઈએ, પાવર વર્ક્સ. પાવર ન હોય તો યુ કેન્ટ વર્ક. પાવર વર્ક્સ. હાથમાં સત્તા જોઈએ તો જ કામ થાય. એ દિવસે બંનેના મગજમાં ગ્રંથકાર લખે છે કે બીજ પડ્યા કે આપણા હાથમાં પાવર નહીં હોય તો આપણે કામ નહીં કરી શકીએ. અને પછી એ મંત્રી બન્યા છે. એમને નથી બન્યા. એ બીજ ક્યાં પડ્યું? મંત્રીનું પદ લેવાના અરમાન કેમ જાગ્યા? આ બીજ આ પ્રસંગમાં પડ્યું એમના મનમાં. આ એક નાનકડી ઘટના કે તમે કામ કરવું હોય, આટલું નાનું કામ આપણે પૈસા આપીએ 4 ગણા ન કરાવી શક્યા. હુકમથી રૂઆબથી કરાવી શક્યો. રૂપિયો નહીં મળે, કરી આપ ચાલ. કારણ કે પાવર છે. પાવર હોય તો પૈસા કરતાં જુદી ચીજ છે. પાવર વર્ક્સ. મની ડઝન્ટ વર્ક. જસ્ટ મની ડઝન્ટ વર્ક. પાવર વર્ક્સ. એટલે પાવર જોઈએ જ, અને એ માટે આપણે આગળ વધશું. અને પછી આગળ વધ્યા છે. એટલે પોતાને કામ કરાવવું હોય તો એક પોઝિશન જોઈએ, અને અલગ અલગ પ્રકારની પોઝિશનો હોય. જસ્ટ પોલિટિકલ પોઝિશન કેટલા કામો થઈ શકે? ઘણા કામો એવા હોય જે કામ કરવા હોય. તમને ખબર છે રાજપથ, એનું નામ કર્તવ્ય પથ થઈ ગયું. મુગલ ગાર્ડન હતું. રાષ્ટ્રપતિ ભવનમાં મુગલ ગાર્ડન. હવે નામ પડ્યું અમૃત ઉદ્યાન. વાંચ્યું? અમૃત ઉદ્યાન નામ પડ્યું. તો આ બધા નામો ફેરફારો થયા. આ નામો ફેરફાર કેમ થયા? એ નામમાં ફેરફાર કોણ કરી શક્યું? હા,
સાહેબ આમાં એક ઓબ્ઝર્વેશન એવું છે કે આ બધા કે હિન્દી જ નામ કન્વર્ટ કરીએ કાસ્ટિઝમ જેવું બી હોય કે કંઈક. હું તમને એક વસ્તુ સમજાવું. ખાલી હિન્દી નામ કેમ કન્વર્ટ કરે છે, કાસ્ટિઝમ જેવું પણ હોય. એના બે લોજિક આપું તમને. પહેલું લોજિક, હું તમને એવું કહેવા માટે આ દાખલો ચોક્કસ નથી આપતો કે આ ફેરફાર કરનાર દેશભક્તિના કારણે કરે છે, એવું હું એપ્રુવલ નથી આપતો. હું એમ કહું છું કે એ ધારે તો કરી શકે, તમે ને હું ના કરી શકીએ, બિકોઝ હી ઇઝ ઓન પોઝિશન, વી આર નોટ ઇન પોઝિશન. હું એટલું જ કહેવા માંગુ છું કે એ કરી શકે ને આપણે આ ફેરફાર નહીં કરી શકીએ. બરાબર છે. હવે દેશભક્તિ છે કે નહીં એ તો પછી વાત. એટલે પહેલાં હું કહેવા એટલું જ માગું છું, દેશભક્તિના કારણે કરે છે એવું નથી. અહીંથી થોડા કિલોમીટર જઈએ ને તો નરેન્દ્રભાઈ મોદી સ્ટેડિયમ નામ આપ્યું છે, થોડા જ કિલોમીટર દૂર છે. એમને પોતે જ આ નામ આપ્યું. એટલે દેશભક્તિથી જ આ નામ અપાયું નહીં, ઓથોરિટી છે, ઇઝ ઓન પોઝિશન, કરી શકે. અને બીજી વાત, આ તો તમે પૂછ્યું એટલે કહું, કોઈ વ્યક્તિને આપણે એપ્રુવલ નહીં આપવું, પણ પેલા પૂરો સ્ટડી કરીએ ને, તમને ખબર છે હમણાં જાન્યુઆરીમાં કઈ તારીખ સુભાષ બોઝની તિથિ ગઈ, તારીખ ગઈ 23 જાન્યુઆરી. મેં વાંચેલું ટાઈમ, એ વખતે એમણે જબરજસ્ત ફેરફારો કર્યા. એક સાથે 21 નામો બદલ્યા. તમને ખબર છે આંદામાન નિકોબારના ધ બિગેસ્ટ 21 આઇલેન્ડ્સ, જે મોટા 21 ટાપુઓ હતા, એ બધા ટાપુઓ બદલ્યા, ટાપુના નામ આપ્યા. 21 નામ એને બદલ્યા. બધા શહીદ સૈનિકો જે પરમવીર ચક્રના ધારક હતા, એ સોલ્જર્સના નામનું કોઈ સ્થાન ભારતમાં કેમ નહીં? એને પોતાનું નામ નહીં, અટલ બિહારીનું નામ નહીં, રાજનાથસિંહનું નામ નહીં, અડવાણીજીનું તો નહીં જ, કોઈનું નહીં. નામો કયા નામો આપ્યા? એને નામ આપ્યા. અને હજી વાત, હવે નાવ યુ કમ ટુ ધ પોઈન્ટ, કાસ્ટિઝમ. એને નામ આપ્યા સોમનાથ આઇલેન્ડ. આ તો બરાબર છે. હવે તમને સાંભળો, હોશિયાર આઇલેન્ડ, હમીદ આઇલેન્ડ. આ કોના નામ છે? કઈ કાસ્ટ છે? પરમવીર ચક્ર લીધું હોય પછી એ કઈ કાસ્ટ છે? એ વીર જ્ઞાતિનો છે. એને નામ નથી જોયા. હમીદ આઇલેન્ડ, હોશિયાર આઇલેન્ડ, કરણસિંહ આઇલેન્ડ, શરણજીત સિંહ, એવું નામ હોય. શીખ, મુસ્લિમ, હિન્દુ બધા ભેગા છે. 21 આઇલેન્ડના નામમાં તમને ઓછા પાંડે એટલે બ્રાહ્મણ હશે કદાચ. આમાં મેં નામો વચ્ચે ત્યારે વાંચેલા 21. મેં પહેલા કીધું હોત ને હું પાકા કરીને આવત, મને યાદ છે. આ બધા આઇલેન્ડના નામ મેં વાંચેલા. એટલે બધી કાસ્ટને લીધી જ. જ્યારે પરમવીર ચક્ર એનાયત થયું ત્યારે કાસ્ટ જોઈને નથી થયું, અને આઇલેન્ડને નામ અપાયા ત્યારે કાસ્ટ જોઈને નથી અપાયા. દેશભક્તિ ખાતર શહીદ થયા તો એમના નામ મૂક્યા. આપણે આપણા બાપુજીનું નામ નથી આપી શકતા, અને એ સ્વર્ગસ્થ નામ મૂકી શક્યો. હી ઇઝ ઓન પોઝિશન, એ બદલી શક્યા. એમને બેઠું મગજમાં ત્યાં જોઈએ. અને જ્યાં ઔરંગઝેબ માર્ગ હોય, એ ઔરંગઝેબ પથ જે માર્ગ હતો એને બીજું નામ બદલી અને બીજા નામ પર મૂકે, જે કલ્યાણ માર્ગ. એટલે શેના માટે? એપીજે કલામ માર્ગ. એ કલામના નામે કેમ કર્યું? મુસ્લિમના નામે મુસ્લિમ જ આવ્યો છે ને, એમનું નામ હતું ને કાઢીને બીજા મુસ્લિમનું જ નામ આવ્યું. પણ એકના નામે બીજું કેમ મૂક્યું? કારણ કે ભારતની ડિસ્ટ્રક્ટિવ હિસ્ટ્રી એ એલિમિનેટ કરી અને કન્સ્ટ્રક્ટિવ હિસ્ટ્રી તરફ લોકોનું ફોકસિંગ થાય, એ ધ્યેય હોય કદાચ. અને એ ધ્યેય માટે એમણે આ નામાંતરના પ્રયોગો કર્યા. વાત આપણે એટલી કરવી છે, કયા હેતુથી કર્યા એ પછી કરી શક્યા, બીકોઝ હી ઇઝ ઓન પોઝિશન. માય ફોકસિંગ ઇઝ નોટ ઓન ધેટ પોઈન્ટ. એ કરી શકે છે, આપણે નથી કરી શકતા. એ કરી શકે. તમારે બિલ્ડિંગનું નામ બદલવું હોય તોય પેલા ચેન્જ રિપોર્ટ આપવો પડે. તમારે બે ટ્રસ્ટીના નામ બદલવા હોય તો ચેરિટી કમિશન ઓફિસમાં ચેન્જ રિપોર્ટ ફાઇલ કરવા પડે. આપણે કશું નથી કરી શકતા. ચિંટુ હતો એને પિન્ટુ કહેવો હોય તોય પેલા 3 વાર કહેવું પડે. હવે હું પિન્ટુ કહું તો જોજે ભાઈ, જોજે. એ કંઈ નહીં, એને જે કરવું એ કરી દીધું. અને નામો બદલાતા હોય તો એની પાછળ કયું કારણ છે પછી, પણ નામ કોણ બદલી શકે? જેની પાસે ઓથોરિટી છે એ, બાકી નહીં. બીકોઝ ઇઝ ઓન અ પોઝિશન. પોલિટિકલ પોઝિશન આવે, તમે કેટલા મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો. તમે પીએમ છો, તમે સીએમ છો, ગોશાળા પાંજરાપોળના કલ્યાણ, લાખો પશુઓનું ભલું કરી શકો, તમે કરોડો બાળકોને મૂલ્ય શિક્ષા આપી શકો. બીકોઝ યુ આર ઓન પોઝિશન. એ પોલિટિકલ પોઝિશનના આધારે થાય. સપોઝ યુ આર ઓન ઇકોનોમિક પોઝિશન, તમે આર્થિક સામ્રાજ્ય પર ધરાવો છો તો તમે કેટલા સત્કર્મો કરી શકો છો, કારણ કે તમારી પોઝિશન એવી જોરદાર છે. સપોઝ યુ આર ઇન અ સોશિયલ પોઝિશન, પેરેન્ટ્સ એક સોશિયલ પોઝિશન છે. હા, તમે માનો છો પેરેન્ટ એટલે આ ડેઝિગ્નેશન છે, ધીસ ઇઝ અ પોસ્ટ. ના પાડીને ફોન નથી કરવાનો એને, પપ્પા ના પાડે એને નહીં કરવાનો. તમને કદાચ દાદાગીરી લાગે, તમને એમ લાગે આ હુકુમગીરી છે, પણ એક બાળકના સંસ્કારના રક્ષણ માટે જો ધારે તો પપ્પા કે મમ્મી જે કામ કરી શકે એ બીજા કોઈ કરી શકે? બીકોઝ
he or she is on that position, parent position પર છે. આ સોશિયલ પોઝિશન થઈ. એ પોઝિશન પર છે. કોઈ એવી એક ટ્રસ્ટી છે, ટ્રસ્ટમાં 50 લાખ રૂપિયા આવ્યા છે અને એ રૂપિયા બીજે પાસ કરી, એક ચેક પર સહી કરી બીજે પાસ કરે છે અને એ ટ્રસ્ટના કામો જે અટકેલા હતા એને પૈસા આપીને કહે તમારા કામ ચલાવો, પૈસા હું પૂરો પાડું છું. એ પૈસા પાસ કરે છે. આજે ઘણા બધા જીર્ણોદ્ધારો દેરાસરોના અટકેલા હોય તો ગામડાના દેરાસરના જીર્ણોદ્ધારો ક્યારેય અટકતા નથી. શહેરમાં આવક છે અને ત્યાં જ આવક છે. તમે જુઓ અહીંયા સૂકનાની બોલી ત્યારે લાખો રૂપિયાની આવક થતી હોય, પણ એ આવક જાય છે ક્યાં? એ પાસ કરી અને ગામડાના ટ્રસ્ટોને આપવામાં આવે જેની પાસે આવક ઓછી છે, ખર્ચો વધારે છે, તેમના કામો થાય છે. અને અહીંયા ચેક પર સહી કોણ કરે છે? ધ પર્સન હુ ઇઝ ઓન પોઝિશન. એની સહી ચાલે અને બે જીર્ણોદ્ધાર થઈ જાય. એક સિગ્નેચરથી 5 લાખ રૂપિયા પાસ કરી શકે કારણ કે એની પાસે પોઝિશન છે. ધીસ ઇઝ પોઝિશન. એક સોશિયલ પોઝિશન હોય, એક રિલિજિયસ પોઝિશન હોય. રિલિજિયસ પોઝિશન જો મગજમાં બેસે ને તો મગજ કામ ન કરે. તમે એક ધર્મના બર્થ ઉપર આવ્યા છો. યુ આર ઓન ધીસ બર્થ. તમે બાય બર્થ તો છો જ, પણ એવા સ્થાન પર છો, એક જૈન છું. યુ હેવ ઓલ ધ રાઇટ્સ એન્ડ પ્રિવિલેજ ટુ સે નો when you are served non-Jain food. તમને કોઈ આપવામાં આવે, નો, loudly and proudly you can say. તમે કહી શકો. કેમ ન કહી શકો? એ કેવું લાગશે? કશું નહીં લાગે. You can proudly and loudly say no. As like અરુણાબેન લોઢા, એને જે કર્યું અને એને જે કીધું ફાટ કરતું. માસ્ટર શેફની ડિગ્રી મળતી હોય, ચેનલ સોની ચેનલ પર શો આવતો હોય, ઇન્ડિયા વાઇડ કરોડો લોકો જોતા હોય, ઇમ્યુનિટી પિન હાથમાં આવતી હોય, એ વખતે લાસ્ટ કન્ટેસ્ટન્ટ તરીકે એમને કહેવામાં આવે કે એગની ડિશ પ્રિપેર કરો અને ત્યારે ભર સ્ક્રીન ઉપર બધાની વચ્ચે એ કહી શકે કે નો, ઇટ ઇઝ અગેન્સ્ટ માય મોરલ્સ એન્ડ એથિક્સ. હું નહીં કરું. કે તારી ઇમ્યુનિટી પિન જશે, યસ હું સરેન્ડર કરું છું. મારે કોન્ટેસ્ટમાં વિજેતા પદ નથી જોતું. હાથમાં આવેલું આપી દેવાનું. આ મૂર્ખામી છે. ગ્લવ્સ પહેરીને કરે તો તને શું ફરક પડે? નો, આઈ એમ ગાઈડેડ બાય માય પ્રિન્સિપલ્સ. અને એ મને ગાઈડ કરે છે. મારા પ્રિન્સિપલ્સના ભોગે આઈ વિલ નોટ લેટ ડાઉન માય પ્રિન્સિપલ્સ ટુ એડોપ્ટ સક્સેસ. લેટ સક્સેસ ફોલો માય પ્રિન્સિપલ્સ. પહેલી વાત એ માસ્ટર શેફનું પદ ન જીતી શક્યા, પણ લાખો કરોડો વેજીટેરિયનનું હૃદય જીતી શક્યા. તમે વાંચો એ અરુણા વિજય લોઢા, એને 2 વાર વિજય પ્રાપ્ત કર્યો. કોક કે છે શી ઇઝ અરુણા વિજય વોરા, વિજય લોઢા, કારણ કે 2 વાર વિજેતા બન્યા છે. તો આવા એમની ટ્વીટ વાંચજો, તમને ખ્યાલ આવશે કે શું પ્રાઉડ અને લાઉડ વોઇસમાં કહે છે બીકોઝ આઈ એમ અ જૈન. હું નહીં કરું આ વસ્તુ. યુ આર લૂઝિંગ. અરે કે હું વિન થઉં છું. કોણે કીધું કે તમે હારો છો? આઈ એમ અ વિનર. વેલ્યુ સસ્ટેનેબલ વેલ્યુ છે મારી. હું આ વસ્તુને એબોલિશ નહીં થવા દઉં. નહીં થઈ. અને એ હાર્યા અને છતાં જીત્યા. વિજેતા પદ મળ્યું અને છતાં આપ્યું હોય અને એ ગુમાવનાર વ્યક્તિ કરોડો હૃદયમાં સ્થાન મેળવે. આ લેટેસ્ટ અત્યારનું ઉદાહરણ. બીકોઝ શી ઇઝ ઓન અ પોઝિશન શી રેકગ્નાઇઝડ. એને ખબર પડી હું એ પોઝિશન પર છું કે આ પોઝિશન પર હું નીચે ન જઈ શકું. આ જાય તો ચાલે. આ પોઝિશન સિંકિંગ પોઝિશનમાં આવે એ ના ચાલે. આ ક્લેરિટી ઓફ થોટ્સ એની પાસે છે. માનવું પડે કે ધર્મ સાથે દવાનો સંબંધ નથી, હવાનો સંબંધ છે. વિજેતા પદ મળતું હોય ત્યારે પણ દવાનું પદ તો ત્યારે એક અઘરો સવાલ પૂછવામાં આવે સીએ ફાઇનલ પેપરમાં અને યાદ નથી આવતો ત્યારે ભગવાન એ હવાનો સંબંધ નથી, એ દવાનો સંબંધ છે. પણ જ્યારે વિજેતા પદની ઇમ્યુનિટી પિન હાથમાં મુકાય અને ત્યારે તમે મૂકી દો બાજુ પર જસ્ટ ફોર યોર પ્રિન્સિપલ્સ, ત્યારે માનવું પડે કે એ માસ્ટર શેફનું ટીચિંગ અને મહાવીર સંઘના પ્રીચિંગ એમાં પ્રાયોરિટી એને કોને આપી છે. આ દેખાય તમને. બીકોઝ શી ઇઝ ઓન અ પોઝિશન. એક રિલિજિયસ પોઝિશન હતી, ના પાડી દીધી. મને હજી યાદ છે, કદાચ જૂના મુંબઈના શિબિરાર્થીઓને યાદ હોય કે નહીં મને ખ્યાલ નથી. એપ્રોક્સ 35-40 આસપાસની પીવાયસ હતી. હું ગોવાલા ટેન્ક તેજપાલ હોલમાં હતો અને ત્યાં મથુરા વસંતજી હોલમાં ચાલુ પીવાયસમાં મને હજી યાદ છે, મેં ખાસ આગલા દિવસે એક ભાઈને બોલાવીને કીધેલું કે તમારે કાલે પીવાયસમાં એલોંગ વિથ યોર લિટલ ડોટર આવવાનું છે. એની દીકરી હતી 10 વર્ષની, નોટ એલિજિબલ ફોર પીવાયસ. એને લઈને આવજો. એનું પરાક્રમ મને ખબર પડી. એને એક બહુ સુપર ડુપર ઓપોર્ચ્યુનિટી હતી. ખાલી એક માત્ર 30 થી 40 સેકન્ડ
એણે સ્ક્રીન સામે ડાયલોગબાજી કરવાની હતી અને એણે પિઝાનો રોલ પ્લે કરવાનો હતો, પિઝા લોન્ચ કરવા માટે એક મોડલ તરીકે. બહુ સ્માર્ટ કિડ અને એને લોન્ચ કરવાની હતી. એનું બોલવાની પદ્ધતિ બહુ ગમી ગઈ હતી. બધા કન્ટેસ્ટન્ટમાંથી એને ચૂઝ કરવામાં આવી અને કે તારે આ એડમાં કામ કરવાનું, ઇનિશિયલી 5 લાખનો ચેક તને આપીએ છીએ. તો આવીને મમ્માને મમ્મા વી આર નોટ સપોઝ ટુ ઈટ પિઝા, ઓકે? તો ના, દેન વી આર નોટ સપોઝ ટુ લોન્ચ ઇટ ઓલ્સો. તો આપણે ના પાડી દેવાની. એના મમ્મીને એને તો એમ જ છે કે આપણે ઓફરને ના પાડીએ. એના મમ્મી પપ્પાને એમ થાય કે 5 લાખને ના પાડીએ. સપોઝ કે ગરીબ હોત તો હા પાડે એવું નહીં, એ લોકો અમીર હતા પણ ધર્મથી પણ અમીર, છતાં પૈસાની લાલચથી નહીં. પણ દીકરીને જે પ્રસિદ્ધિ મળે ને એ માટે પપ્પા મમ્મીને થોડુંક એવું હતું, પૈસા ઇઝ અપાર્ટ, પણ આખી સ્ક્રીન ઉપર મારી દીકરીને કરોડો લોકો જુએ, આ એક એક્સપોઝર છે મોટું. બેટા આપણે ખાવાનું નથી, તો કે ના, આમ બાઇટ કરવાનું અને પછી વેરી ક્રન્ચી, વેરી ટેસ્ટી જે ડાયલોગ લખેલો એ બોલવાનો છે. તો કે એ આપણે વાત કરી દઈએ કે આપણે ચાખવાનું નહીં, ખાલી આમ દેખાડો કરવાનો. હા, પણ કે એ દેખાડો આપણે કરીએ એટલે પછી એનાથી થાય શું? બધા લોકો ખાય ને, તો કે હા, તો આપણે શું કામ કરવાનું? આપણે નહીં કરવાનું. એ દીકરીએ ના પાડી. એને પહેલાં બોલાવ્યા એ કે અમે બધાને જોયા પણ આની જે ક્યુટનેસ એ ના પાડે છે ને તો અમારું મન જીતી જાય છે. આને જ લાવી છે, આને જ લાવી છે. અને કે તમે મારી પાસે લાવો એ હા પાડશે. એટલું સ્માર્ટ સિસ્ટમથી એને વાત કરી. પેલા ભાઈએ ફૂલ કોન્ફિડન્સ સાથે કે બેટા તું જ્યારે આ બોલતી હોઈશ ને ત્યારે કરોડો લોકો તને જોતા હશે, કરોડો લોકો. અને એ છોકરીનો જવાબ હતો કે યસ, crores of people are watching me, including my Mahavir Swami, and that's why I say no. પોકારી ગયા ને હું ગમે એટલું કહું, મારો ટોપિક કંઈક જુદો હતો, મને ખ્યાલ નથી શું હતો. મને હજી યાદ છે, મને શનિવારે આ સમાચાર મળ્યા સવારે. બપોરે મેં ભાઈને કેવડાવ્યું, એ ભાઈ હીરા બજારમાં હતા. બપોરે વહેલા આવ્યા કે સાહેબ અર્જન્ટ બોલાવે છે, તું તમારી ડોટર માટે મેં આવું સાંભળ્યું, આવું થયું છે. મને હા, તમને કોણે કીધું? તું સંઘનાથી 2 ટ્રસ્ટીઓ લોકોએ વાત કરી, તમારી ડોટરે આવો જવાબ આપ્યો, તમે લાવી શકશો? કે લઈ આવું. મળ્યા, મેં 2-4 સવાલ પૂછ્યા. એની વાતમાં જે દમ હતો. પછી એ ભાઈને કીધું તમે કાલે પીવીએસમાં લાવો, અમારું યંગ ક્રાઉડ આવે છે. હું ગમે તે કહીશ ને, મારે દીકરીને કોઈ પ્લેટફોર્મ પર લોન્ચ નથી કરવાની, પણ એની ખમીરી જે છે, એના આઈડિયાઝ છે, લેટ ધ યંગ સી ઇટ, એને જોવા દો. મેં ખાલી છેલ્લે 5 મિનિટમાં એ આવી અને મને હજી યાદ છે, ધ મેનર શી કેમ ખૂણામાં ત્યાં બેઠી હશે, પાછળથી આવીને દરવાજા પાસે બેઠેલી. સંદેશો આવ્યો કે પ્રેઝન્ટ છે, બધું પત્યું. ત્યાંથી જે ફૂલ સ્પીડમાં દોડતી આવી, વચ્ચેથી આમ આવીને ઊભી રહી ગઈ. 10 સેકન્ડમાં તો આમ પહોંચી ગઈ. એવું પણ એને ખ્યાલ નથી કે આપણે ધીમે ધીમે જવાય. દોડતી નાના બાળકની જેમ આવીને ઊભી રહી અને એપ્લોડ સાથે બધાએ વધાવ્યા. હું ત્યાંથી નીકળીને ઉપાસરે જઉં ને, એવરી 10-15 સ્ટેપ્સ પર એક છોકરો, કોઈ બેન, કોઈ છોકરી ઊભી હોય. સાહેબ 3 મહિના હોટલની બાધા જોઈએ છે, સાહેબ 2 મહિના હોટલની બાધા જોઈએ છે. હું સમજી શકું છું આ મારો પ્રભાવ નહોતો, કારણ કે મેં કન્ટેન્ટ લીધું જ નહોતું. એક દીકરીએ જ્યારે આ ફટકારથી ના પાડીને, મેં કીધું કે એની સ્પિરિટ જુઓ. હવે તમારી તાકાત હોય ને તો ગમે તે ચીજ ખાજો, અને બીજું કશું કહેવું નથી. જે તમને મળ્યું છે એ જ એને મળ્યું છે, પણ એને શું ટકાવ્યું છે અને તમે કેમ લેક કરો છો, વેર યુ લેક. બધાને ઇન્સ્પિરેશન જે મળ્યું, લાઈવ એક્ઝામ્પલ હતું, લાઈવ. આ કોઈ ધન્નાણગારની કથા નહોતી, પણ જીવંત કથા, નજર સામે રજૂઆત જોઈ. અને કેટલા બધા, આઈ કેન સે 25થી વધારે હોલ્ટ મારા થયા ઉપાસે પહોંચતા, અને ઓન એન્ડ ઓફ બધા 2 મહિના, 3 મહિના, 6 મહિના, કેટલી બધી બાધાઓ લીધી. કંદમૂળની બાધા, આની બાધા, શેના માટે પણ હું તો આપતો નહોતો. કે આમાંથી એ શીખ્યા. આ એક રિલિજિયસ પોઝિશન પર છે અને ના પાડી. જસ્ટ એ વખતે ખબર નહોતી કે ભવિષ્યમાં કોઈ અરુણા લોઢા થશે. અને અરુણા લોઢાને ખબર નહીં હોય કે મારું માઇક્રો વર્ઝન 10 વર્ષ પહેલાં ગોવાલડિંગમાં હતું. આવી ચીજની ફટાક કરીને ના પાડવી, ડિનાઇંગ એન ઓફર વિચ ઓફર્સ અ પબ્લિક ફેસ. કેટલો મોટો એક્સપોઝર તમને આપે છે અને તમે એને ડિનાય કરી શકો. આ તાકાત એક જ વ્યક્તિ પાસે હોય જે કન્સિડર કરે અને રેકોગ્નિશન હોય પોતાની પોઝિશનનું. પણ પોઝિશન પર ન હોય, ના કરી શકે. પોઝિશન જોઈએ. એટલે પોઝિશન પર રહેલો હોય એ રિલિજન સાથે સુલભતાથી ધર્મની આરાધના કરી શકે, કરાવી શકે. દેટ ઇઝ ઓન ધ બેઝ ઓફ પોઝિશન.